વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરે આજે આઠમ નોમને લઈને દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। પાણીગેટ બહાર આવેલા મહાકાળી માતાજીના મંદિરે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। સવારથી જ પૂજન અર્ચન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। માતાના મંદિરના સંચાલક મેહુલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે 9 દિવસ સુધી જે ઉપવાસ કરે છે, માતાજી એમના ઉપર આશીર્વાદ રાખે અને 9 દિવસના ઉપવાસ પછી તેમને શક્તિ પ્રદાન કરે, સાથે જ તેમનું સ્વાસ્થ્ય પણ સારું રાખે। તો માઈ મંદિરોમાં ભક્તોએ માતાજીને ચુંદડી બંગડી સાથે અલગ અલગ રીતે પ્રસાદ ચડાવ્યો હતો। માતાજી તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે, સાથે જ સ્વાસ્થ્ય સારું રાખે તેવી પ્રાર્થના સાથે મંદિરના પૂજારીએ આશીર્વચન પાઠવ્યા હતા। પ્લેટોની વચ્ચે જેમ છે બાગડાને જેમ આ ઝાડા કાઢી મુકાવડે પાછળ આવે એટલે મૂકી દે। આપણું મંદિર પાણીગેટ વિસ્તારમાં આવેલું છે અને આજે ચૈતર માસ સુદ અષ્ટમી અને નવમી ભેગી છે અને સવારથી ભાવિ ભક્તોની ખૂબ જ ભીડ છે અને અમારા આશીર્વાદ છે કે માતાજી સર્વેની મનોકામના પૂર્ણ કરે। આપણા મંદિરમાં સાંજે અંકુટ અને હવનનું આયોજન કરેલ છે, જે દરેક ભાવિ ભક્તો દર્શનનો લાભ લે એવી અમારી શુભેચ્છા છે। ઉપાસક જે કરે છે 10 દિવસ એની માટે શું શુભકામના? એના માટે આ જે નવરાત્ર છે એ પોતાની ઈચ્છા પૂર્તિના નવરાત્ર હોય છે, પોતાના કુળદેવીના જે પોતાના ઘરે અનુષ્ઠાન કરી શકે છે, જે ઘરે ના કરી શકે તે લોકો મંદિરમાં પણ અનુષ્ઠાનનો સહકાર આપે છે અને મંદિરમાં પણ તમે ભાગ લઈ શકો છો અને એનું અનન્ય ફળ પ્રાપ્ત થાય છે। જે ઉપાસક છે એની માટે શું દુઆ કરો? ઉપાસકોની સર્વે મનોકામના પૂર્ણ થાય અને એ લોકો આગળ પ્રગતિમાં આગળ વધે એવી અમારી શુભેચ્છાઓ છે। શું નામ છે આપનું? મારું નામ મેહુલ બ્રહ્મભટ્ટ।